જેમાં શોભે છે પ્રભુજીની વાણી, કરે હર્ષ લાણી આગમન ભાવથી, શાસ્ત્રો કેસરી સિંહ પર ગાજતા, એની ત્રાળે પાપો ભાગે, દોષો બધા નાશે આગમન ભાવથી. ઓ નમીએ બધા મોટા અવાજ આગમ, ઓ શાસ્ત્રો શંખ ધ્વનિ જેમ વાગતા, એના તીરો અજ્ઞાનને વિંધે, માર્ગને ચીંધે આગમ. ઓ દશ વૈકારિક આગમ સોહામણું, એમાં 10 અધ્યયન ખાસ, આચારની સુવાસ આગમ. બહુ સરસ. પૂજ્ય ગુરુદેવ આવી રહ્યા છે. હાજી. રાજ પ્રતિબોધક પૂજ્યપાદ ગુરુદેવનો
સર્વ ભાવ પ્રણાદન મંગળં જેદમિંગલમ અજ્ઞાનતિમિરાંધનમ જ્ઞાનમ જેન શલાકાય નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે. બધા પાસે આપણે જે 10 વૈકલ્પિક સૂત્રનું જે આગમ ગીત છે એ આગમ ગીત બધા જ પેપર બધા કાઢી લેજો. અત્યારે આપણે આગમ ગીત લઈ રહ્યા છે શરૂઆતમાં બધા જ સાથે મળીને સવારે જે રીતે ગુરુદેવે કીધું એ પ્રમાણે ચાલો. શ્રી આગમ ગ્રંથ બધા સાથે ફરી વાર નમીએ ભાવે જેમાં શોભે છે પ્રભુજીની વાણી કરે હર્ષલાણી આગમ નમો ભાવથી હે નમીએ શાસ્ત્રો કેસરે સિંહ પરે એની ટાળે પાપો ભાગે દોષો બધા નાશે આગમ શાસ્ત્રો શંખ ધ્વનિ જેમ જ્ઞાનને વિંદે માર્ગને ચીંદે આગમ દશ વૈકાલિક આગમ સોહામણું જેમાં 10 અધ્યયન ખાસ આચારની સુવાસ આગમ વીર પ્રભુની સાધના વર્ણવે જે વાંચતા હૈયું શ્રમણ જીવનને ધર્મચર્યા કહે ભાષા સજા વસતી વિહાર કેમ કરે વો આહાર આગમનમ આચાર ધર્મમાં દ્રઢતા રાખજો આચાર છે આત્માનો આધાર ઉતારે ભવ આગમ વથે નમીએ શ્રી આગમ ગ્રંથને નમીએ આગમ ગ્રંથને. બહુ સરસ. उठ जाग मुसाफिर भार भाई उठ
जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो उठ जाग मुसाफिर भई, उठ जाग मुसाफिर भोर भई। एक ताली बधानी साथे, एक ताली बधा साथे, एक ताली साथे, क्या बात है। तूने पाया मनुज तन किस्मत से और पाया जन्म जिन शासन में, तुझे क्या करना है सोच जरा, तो जागल मन के दर्पण में। वो धर्म मिला है आज तुझे, वो धर्म मिला है आज तुझे, जिसको जग सारा तरस। उठ भोर भई, उठ जाग मुसाफिर भोर भई। अजी बहुत साथे ताली ना ताल साथे, क्या बात है, एक साथे ताली। इस वक्त की बहती धारा में बह जाएगी तेरी हर कामना, जो लाया तुझे इस धरती पर इसकी कर ले तू आराधना। अब भी न खुली तेरी आंखें अगर, अब भी न खुली तेरी आंखें अगर, पछताने से क्या होवत है सदे। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई। तप से तन की शुद्धि कर ले, जप से निर्मल मन को कर ले। तुझ में ही बसा है परमात्मा, भक्ति से उसमें रंग भर दे। जिस बाग में कलियां खिलती है, जिस बाग में कलियां खिलती है, उसमें तू बबुल क्यों बोवत है सदे। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई। अब चैन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई। भोर भई, भोर भई। ભગવાને એક એવી ઉદારતા કરી છે, જે ઉદારતાનો આપણે લાભ લઈએ, આપણે પોતે પરમાત્મા બની જઈએ। કદાચ એ ઉદારતાનો લાભ ન લઈએ તો આપણે પોતે આપણી કતલ કરી નાખીએ। આજે એક એવું સૂત્ર છે જેમાં ભગવાને બધી વાત કરી છતાં આપણી પર છોડી દીધી, તારી જે ઈચ્છા હોય કર। ગુરુ ભગવાન શિષ્યને એવું નહીં કે તારી ઈચ્છા હોય કર,
મને ગુરુદેવે કીધું નથી તારી ઈચ્છા હોય તો સ્વાધ્યાય કર. દંડાસન મારીને પણ સ્વાધ્યાય કરાવ્યો છે. પણ આ મંગળ શ્લોક એવો છે અદ્ભુત. ભગવાને મારાને તમારો પર છોડ્યું દોષ, તારે જે કરવું હોય કર. ક્યારેક એમ થાય આવી આપણી ઉપર ઉદારતા કરી, કાં તો આપણી પાત્રતા ઉપર ભરોસો મૂક્યો છે, કાં તો આપણી નાલાયકતા માટે ભગવાનને વિશ્વાસ છે. એવું એક સરસ મજાનું સૂત્ર, સોચ્ચા જાણી કલ્યાણમ, સોચ્ચા જાણી પાવગમ, ઉભયમ પી જાણી સોચ્ચા જમ સેયમ તમ સમાય રહે. હે મુનિ, હે આત્મા, કલ્યાણનો માર્ગ અને અકલ્યાણનો માર્ગ બંને સાંભળી લે. સાંભળવાથી તારું કલ્યાણ કે સાંભળવાથી તારું અકલ્યાણ થશે. જમ સેયમ, તને પોતાને લાગે આ માર્ગ મારે માટે કલ્યાણકારી છે, તમ સમાય રહે, તો આચરી લે. તમે કલ્પના નહીં કરો, પરમાત્માની આને ઉદારતા કહેવાય. જમ સેમ, તને ઠીક લાગે તે કર, સાંભળી લે બસ. આ સૂત્ર આખું સાઇન બોર્ડનું સૂત્ર છે. સાઇન બોર્ડ તમને એટલું જ કહે છે કે આ રસ્તે આપઘાતનો રસ્તો છે, મરી જઈશ. સાઇન બોર્ડ ઇનવિઝિબલ કહી દે છે સ્ટીરિંગ વ્હીલ તારા હાથમાં છે, તને ઠીક લાગે એ દિશા તું પકડી. 5 પ્રવચનમાં આ વાત આપણે કરી કલ્યાણની, અને આજે સંદર્ભમાં વાત કરીએ સાંભળી લે. ભગવાને સરસ વાત કરી, મારા દર્શન કરીને તને કલ્યાણનો માર્ગ નહીં મળે, મને સાંભળવાથી મળશે. 2 કલાક 3 કલાક પરમાત્માની પૂજા કરવામાં જાય, ખોટું નથી, ખરાબ નથી, સારું છે. પણ પરમાત્માની પૂજા એટલો ટાઈમ લઈ લે કે ભગવાનના વચન સાંભળવાનો ટાઈમ જ ન મળે, આ ઉચિત નથી. સાચું બોલો, તમારો આગ્રહ પૂજાનો કે શ્રવણનો? ભગવાનની પૂજા ન રહી જવી એ કે ભગવાનના વચન સાંભળ્યા વિના રહી ન જવા જોઈએ તે? હે, શું કહ્યું? બસ આમાં તમે થાપ ખાઈ ગયા. દ્રષ્ટવા શબ્દની શ્રુતવા, સાંભળીને તું કલ્યાણનો માર્ગ તને એટલા માટે નહીં મળે કે ભગવાનની મૂર્તિ મૌન છે. સાંભળવાથી એટલા માટે મળે, ગુરુ બોલતા છે. અને એટલા માટે એક અલ્પ બહુત્વ એટલે વધુ કોણ ઓછું કોણ એની થોડી ગ્રાઉન્ડ કરીને આપણે આગળ ચાલીએ. વર્તમાન કાળમાં સાંભળાવનારાની સંખ્યા ચિક્કાર છે. માતા પિતા રોડ ઉપર હાલતા ચાલતા તમને કોઈ ગાઈડન્સ, સૂચના, સલાહ આપતા જ જાય છે. આ અલ્પ બહુ તો બરાબર સમજી રાખો. સંભળાવનારા બહુ છે, સાંભળનારા ઓછા છે. સાંભળો તો ખરા, નહીં મારે સાંભળવું જ નથી. આ પરમાત્માના વચનો ચાલે છે. દુનિયામાં એવા ઘણા બેઠા છે જેની બધી જ અનુકૂળતા હોવા છતાં સાંભળવા નથી આવ્યા. એવું નથી કે ગુજરાતી આવડતું નથી, પણ કદાચ ઇન્ટરેસ્ટ નથી અથવા તો પ્રાયોરિટી નથી. બજાર ગમે ત્યારે મળશે, બીજું બધું મળશે, આ નહીં મળે, માટે પહેલું આને એ માનસિકતા ન હોય. ઠીક છે, ગમે ત્યારે. સાંભળાવનારા ઘણા છે, સાંભળનારા ઓછા છે. સાંભળ્યા પછી સ્વીકારનારા એથી ઓછા છે. મારું ને તમારું મન દલીલ કરે છે. અનંત તીર્થંકર ભગવાનની વાત હું કરતો કે ભગવાન કહે છે દોસ્ત રાત્રિ ભોજન ન થાય. કેમ ન થાય? લાઇટ આવી ગઈ. ભગવાનના જમાનામાં લાઇટ નહોતી. આ બધી ઠીક છે, જવાબ નથી આપવો મારે, પણ સાંભળ્યા પછી પણ એક્સેપ્ટ નહીં હજારો જાતના મન દલીલો કર્યા કરે છે. એક સમય હતો, આ હતું, તે હતું, લાઇટ નહોતી, એડવાન્સ ટેકનોલોજી, વિજ્ઞાન ખૂબ હતું. અત્યારે કોણે કીધું રાત્રિ ભોજન કરનારા બધા દુર્ગતિમાં જાય તો અમેરિકા લંડનવાળા શું થાય? આ બધી ઠીક છે, તમારું મન લોજિક લગાડતો કોઈ વિરોધ નથી. હું તો તમને ટૂંકમાં કહી દઉં, સંભળાવનારા ઘણા છે, સાંભળનારા ઓછા છે, સ્વીકારનારા એથી ઓછા છે, સમજનારા એથી પણ ઓછા છે.
અથવા ગુરુદેવ આપે મને વાત કરીને મેં સ્વીકારી લીધી, મને સહેજ સમજાતું નથી. આપે કયા સંદર્ભમાં વાત કરી? મેં પણ મારા ગુરુદેવને પૂછ્યું છે. ગૌતમ સ્વામીએ ભગવાનમાં આવીને પૂછેલું આગમ એ ભગવતી સૂત્ર કહેવાય ગયું. ત્યાં બધું પૂછ્યું છે ભગવાને. ગૌતમે સ્વીકાર્યું છતાં ભગવાન આપે આવું કીધું એ મને બેઠું નહીં મગજમાં. આપ સાહેબ સમજાવો, ક્લિયરિટી કરશો. અને ભગવાને સમજાવ્યું, પૂછવું એ પાપ નથી, શંકા એ પણ પાપ નથી. પણ એવરેજ ભર સાંભળીને સીધો નહીં કહે સાહેબે કીધું ને સ્વીકાર લીધું. થોડું સમજ તો કરો, ડેપમાં તો સમજ. નહીં આપણે બહુ અંદર તત્વજ્ઞાનની વાતમાં બહુ ઊંડા ઉતર જવું પડે તમારે. સાંભળાવનારા ઘણા છે, સાંભળનારા ઓછા છે, સ્વીકારનારા એથી ઓછા છે, સમજનારા એથી ઓછા છે, સુધરનારા એથી પણ ઓછા છે. જે સાંભળ્યું, જે સમજાયું, જે સ્વીકારી લીધું, હવે ગુરુદેવ કાલથી શરૂ. જો મેં સાંભળીને અંદરથી ખરેખર સ્વીકારી લીધું છે અને મને ઇમ્પ્લિમેન્ટ કરવામાં કોઈ જ તકલીફ નહીં, અનુકૂળતા બધી જ છે, પછી સાહેબ બાનાબાજી છે નહીં. આ પાંચમાં આપણે ક્યાં છીએ? સાંભળનારામાં, સાંભળનારામાં, સ્વીકારનારામાં, સમજનારામાં કે સુધરનારામાં. દીક્ષાના શરૂઆતમાં જે વિચાર ભણ્યો એ સ્વીકારી લીધું હતું અને જેમ જેમ પર્યા વધતો ગયો તેમ ડેપમાં જતો ગયો. ગચ્છાથી બધી જયઘોષમાં મળ્યા, બધા મળ્યા, એકદમ ડેપમાં, એકદમ ઊંડો ઉતરી ગયો. ત્યારે લાગ્યું બાપરે બાપ કમાલ. પહેલાં તો ગુરુદેવે કીધું કે પાણીમાં જીવ છે, સ્વીકારી લીધું. પણ સવારના પ્રવચનમાં વાત કરી, આવી વાત કરી કે આવી રીતે બધું થઈ શકે, ઇમ્પ્લિમેન્ટ શરૂ કરી દીધું. મારે એટલું જ કહેવું છે, જમ સંયમ તમ સમારે. દોસ્ત, તને બધું જ સમજાવી દીધું, સંભળાવી દીધું, હવે તને ઠીક લાગે તે કર. આપણે શું કરીએ છીએ? એક વાત યાદ રાખો, ભગવાનને આપણે એક વિનંતી આજે કરવી છે કે ભગવાન એક કામ તમે કરો. તમે મને બધા અધિકાર આપ્યા છે અને પસંદગીનો અધિકાર મારી આગળથી લઈ લો. તમે ફરીવાર કહો, અનંત સંસાર ઉપર, પરિભ્રમણ ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવું હોય તો ભગવાનને કહી દો, ભગવાન આ તમે જે લખ્યું છે ને તને ઠીક લાગે તે કર. એવું નહીં, તમે કહી દો આ જ કરવું પડશે. યુ ગિવન ધી નો રાઇટ્સ ફોર ચોઇસ. ભગવાન મારો અધિકાર લઈ લો. એક નાનકડો પ્રશ્ન બોલું, સાચું બોલો, તમારા ઘરમાં નાના બાબાને તમે ચોઇસ આપો કે ક્રિકેટ રમવું છે કે ભણવા જવું છે, બાબાની જિંદગી કેવી રહે? હે? એટલે જિંદગીનું શું થાય? ફ્યુચર બરાબર છે ને? નાનકડા બાબાને તમે એમ કહો તારે ક્રિકેટ રમવું છે કે ભણવા જવું છે, જ્યાં તારી ઠીક લાગે. મમ્મી ક્યારેક બાબાને કહી દે ઠીક લાગે તે કર. આનો અર્થ બાબો ક્રિકેટ રમશે કરો, આખી જિંદગીની કેરિયર પર પૂર્ણ મૂકી દેશે. તમે ડુક્કરને કહી દો તારે ગટરમાં જવું છે કે બગીચામાં, તને ઠીક લાગે તે જા. ગુડ ક્યાં જશે ડુક્કર? આપણે ભગવાને કહીએ, ભગવાન તમે મારા જેવા નીચ નાલાયકને જેની અક્કલનું ઠેકાણું નથી એને એમ કહી દીધું તને ઠીક લાગે તે કર. હું આજે મારા જીવનને વિચારું, મારા ગુરુદેવે મને કીધું ઠીક લાગે તે કર, ખલાસ થઈ ગયો. દીક્ષાના પહેલા વર્ષે, પહેલા ચોમાસામાં રાતના સૂઈ ગયો હતો, ઉપવાસ હતો 14નો, માથું દુખતું. રાતના ગુરુદેવ રાઉન્ડ મારવા આવ્યા. કોણ સૂતું છે? બાજુવાળા સાહેબ રત્નસુમાન. દંડાસનથી ઉઠાડો. કેમ સૂઈ ગયો? રાતનો સ્વાધ્યાય કર્યો? સાહેબ નથી કર્યો. કેમ? સાહેબ આજે ઉપવાસ છે ને માથું ખૂબ દુખે છે. મને કે નોકરી કરતો તો નોકરી ન ગયો હતો. કોઈને જવાબ આપવા માટે બંધાયેલો છે કે નહીં? ખાલી દીક્ષાને સૂઈ જવાનું છે. આ દીક્ષાના પહેલાં ચોમાસામાં રાતના સૂઈ ગયો તો માથું ચડ્યું હતું, ઉપવાસ હતો. ગુરુદેવ કીધું સ્વાધ્યાય કરવા બેસી જા. આંખ સામે તમને કહું, રડતી આંખે અડધી કલાક સ્વાધ્યાય કરાવો. મારા પિતાજી મારા સાહેબ એમને કીધું, દેવસ્વામી તમારે દીકરાને છાનો રાખવો નથી, ત્યાં જ રહેજો. દીક્ષા શેને માટે લીધી છે? આ રાતના અડધી કલાક રોવડાવીને ગુરુદેવ કીધું જા હવે સૂઈ જા. એ ભગવાન તમે મને કહી દીધું કે તને ઠીક લાગે તે કર. મારા દર્શન કે છોકરીના દર્શન તમે મારી ઉપર છોડી દીધું, મને ઠીક લાગે દર્શન કરું.
આંબેલ ખાતામાં જયું, હોટલમાં જયું, તમે મારી પર છોડી દીધું કે હોટલમાં જયું. હું આંબેલ ખાતામાં જવાનો જ નથી. ભગવાન એક વિનંતી છે, મારી આગળ તમે પસંદગીનો અધિકાર આપ્યો છે, તમારા હાથમાં લઈ લો. એક મને પૂછો, બાબાને કહે છે ખરી કે સવારના ઉઠવું હોય તો ઉઠજે? માં ઊભી રહી જાય છે કાટલાની આગળ. ભલે એને ખબર છે કે 10 મિનિટ પછી બાબા ઉઠશે, પણ 10 મિનિટ પહેલાં ટળવાનું ચાલુ કરે, બસ આવી છે, બસ આવી છે, બસ આવી, અને બાબાનો ઉડે લાફો મારીને ટળે, ત્યારે બાબાની કેરિયર બને છે. ખાલી એટલું જ પૂછું, કેરિયર બનાવવા માટે ઘણી મહેનત કરી, કેરેક્ટર બચવા માટે મહેનત કેટલી કરી? અહીંયા બેઠેલી બધી માતાઓ બહેનોને પૂછ્યું, વી આર રેડી ટુ હિયર. સાંભળનારા ઓછા છે. અને ઘણીવાર અમારા સાધુને પણ વાત કરું છું, આજે ફરી વાર કહું, જે સાંભળી શકે એ જ પોતાને સંભાળી શકે. જે સાંભળી શકે એ જ સંભાળી શકે. અહીંયા મારી સામે જેટલા બેઠા એમને પૂછી લઉં, ખાલી બહુ પ્રસન્નતાપૂર્વક તમે કોનું સાંભળી લો. સાંભળી નથી કહેતો, વિથ ફૂલ હેપીનેસ. સંદીપ લગભગ પંગલ લગભગ પ્રસન્નતાપૂર્વક શબ્દોની રચના કેવી છે એની, સારા શબ્દમાં, કઠોર શબ્દમાં, કડક શબ્દમાં, કડવા શબ્દમાં, કોઈ ગમે તેવા શબ્દોના કોઈ પણ ફોર્મમાં શબ્દો આવ્યા, મને સાંભળવું ગમ્યું. હે, અહીંયા તો લખે છે સાંભળવાથી જ મોક્ષ છે. અને આપણને કદાચ સાંભળનારા મળે, પણ આપણને સાંભળવું ગમતું જ નથી. અને એમાં આજનો કાળ તો ખલાસ થઈ ગયો. કોઈ કોમેન્ટ નથી કરતો, પણ વાસ્તવિકતાની વાત કરું. એક સમય હતો કે દીકરો ભૂલ કરતા ડરતો હતો, આજે બાપ ભૂલ કાઢતા ડરે છે. રાતના 3 વાગે દીકરો ઘર આવે તો બાપની હિંમત નથી, પૂછે કે બેટા ક્યાં ગયો હતો? નહીં, મને કોઈએ પૂછવાનું નહીં. દીકરો ને દીકરી, આ માહોલ હવે ઊભો થઈ ગયો છે. આગમ વાતના છે એટલે બીજું ખુલાસો નથી કરતો, પણ કહું ખૂબ બચો. છેલ્લું પ્રવચન છે, 2 વાત કરી દઉં. જેને ચણતરમાં રસ છે એ પુણ્યકર્મ છે, વાવેતરમાં રસ છે ધર્મ તત્વ છે. જેને ચણતરમાં રસ છે એ પુણ્યકર્મ છે, જેને વાવેતરમાં રસ છે ધર્મ છે. પહેલો માળ, બીજો માળ, ત્રીજો, ચોથો, 5મો, 10મો, 12મો, 20મો, 100મો માળ, 120મો માળ, ચાલો આગળ. જે ચણતરમાં રસ છે ધર્મ એ પુણ્ય તત્વ છે, જેને વાવેતર એટલે ટુ ગ્રો, બરાબર છે ને? વપનમ વાવવું. ફરીવાર કહું, 120 માળનું બિલ્ડિંગ હશે ને, પણ એમાં તમને ચેતના નહીં દેખાય. વાવેતરમાં નાનકડું અંકુર છે ને, એમાં તમને ચેતના દેખાશે. ખ્યાલ હું શું કહું છું? સાચું બોલું, હું તમને પૂછી લઉં, ઇન વિચ યુ આર ઇન્ટરેસ્ટેડ. તમારું પુણ્ય વધે, તમારી ગુડવિલ વધતી જશે, ધર્મ તત્વ તમારું વધે, તમારું કેરેક્ટર વધુ ને વધુ નિર્મળ થતું જશે. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, ઇન વિચ યુ આર ઇન્ટરેસ્ટેડ. પુણ્ય વધે એમાં રસ છે કે ધર્મ વધતો જાય એમાં રસ છે? દિલથી બોલજો, ઉપરથી જવાબ નહીં. સાહેબ આશીર્વાદ એવો આપો, ધર્મ તત્વ ખૂબ વધે. દસ વર્ષથી સાહેબ બિઝનેસ ચાલે છે, પૈસો ચિક્કાર થયો એની ના નથી સાહેબ, હજી અનીતિ છૂટતી નથી. આશીર્વાદ આપો, અનીતિ છૂટી જાય સાહેબ. આ આશીર્વાદ એ નથી માંગતો સાહેબ ધર્મ વધે, એ પૈસા વધે, વધવા હોય તો વધે, નહીં તો જાય. મને એક નાનકડો પ્રશ્ન કહી દઉં, ખૂબ ગંભીરતાથી યાદ રાખજો. દરેક પુણ્યોદય અહંકાર વધારે છે, અને દરેક અહંકાર પુણ્યબંધ ઘટાડે છે.
દરેક પુણ્યોદય અહંકાર વધારે છે અને દરેક અહંકાર પુણ્ય પણ ઘટાડે છે. મને મળેલી પ્રવચનની શક્તિ આ પુણ્યોદય છે. હવે આ પુણ્યોદયના ટાઈમમાં પ્રવચન તો મારું સૌથી ટોપ, આમ તેમ પબ્લિસિટી, લખો લોકો જુએ છે. આ અહંકાર મારા મગજમાં સ્ટોરેજ થતો જાય, મારું પુણ્ય રોજ ઘટતું જાય. પુણ્યનો ઉદય અહંકાર વધારે, અહંકારથી પુણ્ય ઘટતું જાય. અહીંયા બેઠેલા ખાલી એટલું પૂછો, તમારી ભગવાન કરે તમે જે ઈચ્છો એ તમને મળે. તમારી ઈચ્છા શું? વાવેતરની કે ચણતરની? એમ 68 જવાબ નહીં આપતા. એકવાર હૃદયને પૂછી લો શું ઈચ્છા છે. ચક્રવર્તી ચણતર કરી કરીને 7મી નરકમાં ગયા. ચક્રવર્તીઓ 64,000 મુકુબંધ રાજા રોજ સવારના પરમાં નમસ્કાર કરે. 14 રત્ન 9 નિધાનના માલિક, 1,00,000મી ગાયનું દૂધ પીવે, 1,92,000 પટરાણી. આવા ચક્રવર્તીને કર્મ સત્તાએ 7મી નરકમાં ચણતર વધ્યું. 7મી નરક અને ગરીબ એવો પુણ્યો શ્રાવક વાવેતર કરી ગયો સ્વર્ગમાં ને મોક્ષમાં. ઇન વિચ વી આર ઇન્ટરેસ્ટેડ. ભગવાન કરે તમે જે માગો તે મળે. ચણતર કે વાવેતર શું રસ છે? એક કહીનું ઉપરથી આપણે જવાબો ખૂબ આપ્યા છે. આ પ્રવચન નથી, આ વાંચના છે. અને આપણા જીવનનું પરિવર્તન આપણી ઈચ્છતા હોય તો જ. એકદમ ડેપમાં મને પૂછ્યું તો મારી ઈચ્છા શું છે? ભગવાન મને કે તું જે માગે તે તેને આપી દઉં. આપણી શું ઈચ્છા છે? વાવેતર કે ચણતર? ભલે ગયું, શેમાં ગયું નથી તો ઈચ્છા શું છે? અત્યારે ભગવાનના આશીર્વાદ મળે તો હું શું ઈચ્છું છું? ભગવાન નાખી દો જમીનમાં મને નીચે, મારે ઉગવું છે. મારી આંખ સામે જેવું ચક્રવર્તીઓ 7મી નરકમાં ગયા. તમે જોયા નથી? ચક્રવર્તી છોડો, આંખ સામે તમારી સામે કેટલા ગયા છે? લાખો કરોડો મૂકીને એમને ચાલ્યા ગયા. તમારી આંખ સામે તમને દેખાય, કંઈ દ્રષ્ટિ જ નથી તમારી આગળ. ભગવાન મને વાવેતર આપો. પરમાત્મા જેવા માળી છે, જીન વચનનો ધોધમાર વરસાદ છે, સમ્યક જ્ઞાનનો પ્રકાશ છે અને વાતાવરણનું ખાતર છે. લખી નાખો તમારી ઘર 4 ચીજ વાવેતર કરવું હોય તો કેટલા પ્લસ પોઈન્ટ છે. દેવ અને ગુરુ જેવા માળી છે. જીન વચનનો ધોધમાર વરસાદ છે. જીન વચનનો ધોધમાર વરસાદ છે. સમ્યક જ્ઞાનનો તમારી સામે પ્રકાશ છે. આલંબન અને આરાધનાનું સુંદર ખાતર છે. અને 24 પ્રેમાળ પવન છે આપણી આગળ. 24 સંઘનો પ્રેમાળ પવન છે. ઠંડક આપે તેવો પવન. પવન, પાણી, પ્રકાશ, ખાતર અને માળી 5 ચીજ આપણી આગળ છે. હજી ચણતરમાં રસ છે આપણને. વાત નીકળી જ્યારે તમને કહું, બહુ પ્રચલિત છે. ભાવનગરનો એ છોકરો જેનું નામ ભૂપેન. વાવેતર કોને કહેવાય તમે સાંભળી લો. જે શુદ્ધ દસમનો પ્રવેશ કર્યો, આજે મને યાદ છે, ભાવનગરમાં 1 મહિના પહેલાં પહેલી વાર જતો હતો. એ છોકરો પ્રવચનમાં રોજનો. ભૂપેન વિઠ્ઠલદાસ એનું નામ. ઘણા છોકરા આવ્યા પણ આ છોકરો એટલા માટે મને યાદ રહી ગયો
કે વિધાઉટ બ્રેક ક્યાંય પણ ગયો, કૃષ્ણનગર ગયો, દાદાવાડી ગયો, ક્યાંય પણ ગયો, પ્રવચનમાં આગળ. પર્યુષણ પૂરા થઈ ગયા, અઠવાડિયું 10 દિવસ આરામ હતો, શિબિર હતી, અને ભૂપેન છેક આસો મહિનામાં આવ્યો. રોજ પ્રવચનમાં આવે. એક વાત તમને કહું, ઉત્તમ અને ઉપકારી તમને યાદ કરે ને એને તમારું પરમ સદભાગ્ય માનજો. તમારી ગેરહાજરીની ગુરુદેવ નોંધ લે ને, આજે તમે વ્યાખ્યાનમાં નહોતા, રડજો ચોધાર આંસુ. સાહેબ, લાખો માણસો વ્યાખ્યાનમાંથી ક્યાં આપે યાદ કર્યો? મને યાદ કર્યો, મને. અને એ વખતે બાનાબાજી, આવું કામ હતું, આમ હતું, તેમ હતું. અને મેં ભૂપેનને પૂછ્યું, ભૂપેન છેલ્લા 2-2.5 મહિનાથી વ્યાખ્યાનમાં નથી. શોક થઈ ગયો. સાહેબ, એક વિનંતી કરું, આપની આગળ કોઈ ડેન્જરસ વાસક્ષેપ ખરો? ડેન્જરસ? મેં ભૂપેન ડેન્જરસ વાક્ય તો નથી હોતો અમારી આગળ, એક જ વાસક્ષેપ હોય, પણ જાણવું છે આનું કારણ શું. મારી જિંદગીનો પહેલો માણસ મળ્યો હતો જેનું ચણતર ટોપ ચાલતું હતું, જેને વાવેતરમાં રસ હતો. સાહેબ, પર્યુષણ સુધીના પ્રવચનના કારણે મારી દુકાને જ 11 વાગે ખોલતો હતો, ગ્રાહકો મોડા આવતા હતા. પર્યુષણ પત્યા પછી સાહેબ વ્યાખ્યાન થઈ ગયા બંધ. થોડા દિવસ દુકાન 10 વાગે ગ્રાહક આવવા માંડ્યા, 10 ખોલી, 9:30, 9, 8:30, 8, 7:30, 7. અત્યારે 7 વાગે સાહેબ દુકાન ખોલું છું. લાઈન વાગે સાહેબ ગ્રાહક, પુણ્ય જબરદસ્ત થશે. એનો એ માલ બાજુમાં આપે છે, લોકોનો આગ્રહ છે ભૂપેનની દુકાનેથી જ માલ લેવો છે. સાહેબ, 7 વાગ્યાથી બેસી જાઉં દુકાનમાં, આમાં ક્યાં પ્રવચનમાં આવું સાહેબ? પૂજા કરી આવું, બાજુમાં જઈને પ્રવચન છૂટી ગયા. સાહેબ, ડેન્જરસ વાસ્કેપ નાખી દો. બધું શેનો? મને કે જે પૈસાએ, જે વધી ગયેલા બિઝનેસે સાહેબ આપને છોડાવી દીધા. જન્મ મારા કામ લાગ્યા હતા, પ્રવચનો સાહેબ છૂટી ગયા. આ તો આવતીકાલે પણ રહેશે ને મોત પછી પણ સાથે નહીં આવે. અને આપના પ્રવચનો ક્યાં નહીં આવે સાહેબ? મને ડેન્જરસ વાસ્કેપ નાખો સાહેબ, ઘરાકી મારી તૂટી જાય. આ ઘરાકી સહન નથી કરી શકતો સાહેબ. ભગવાન છોડાવે, ગુરુદેવ છોડાવે, પરમાત્માના વચન આ લાકડા ભેગા થઈ જઈ ત્યારે કોણ મારો બાપ બચાવવાનો છે સાહેબ? ચણતર જેનું હાઈટ ઉપર જાય, વાવેતરના વાસ્કેપ માગે છે. આટલી વાતના સાંભળ્યા પછી આપણને લાગે નહીં સાહેબ, ચણતરમાં કોઈ રસ નથી, કોઈ નહીં. મોત પછી નહીં, રોગ આવે ત્યારે બધું નકામું છે. મેં પહેલાં પણ પ્રવચનમાં, આજે પણ કહું, લેબલ નક્કી કરે એનું નામ ચણતર, અને લેબલ નક્કી કરે નામ વાવેતર. જે લેબલ નક્કી કરે એનું નામ ચણતર, અને લેબલ નક્કી કરે એનું નામ વાવેતર. દુનિયાના 5 કરોડપતિમાં આનું નામ છે, લેબલ નક્કી થશે. સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, લેબલ તમારું નક્કી કરી આપશે. તમારો આંતરિક લેબલ ચણતરથી નક્કી નહીં થાય, એ વાવેતરથી નક્કી થશે. સાહેબ, આ ભાઈ છે ને, એમને ત્યાં આવેલો કોઈ ક્યારેય ખાલી હાથે ન જાય સાહેબ. સાહેબ, આ સુશ્રાવિકા છે ને, એના ઘરે આવેલા બધા માણસોને સાહેબ ચા પીધા વિના પાછા નથી મોકલતી. આ લેબલ તમારું. એક નાનકડી વાત તમને જો બેસે તો કરી દઉં. અમે અમારા જીવનમાં બધા મુનિ ભગવંતે ઇમ્પ્લિમેન્ટ કરી, તમને પણ કહું, કરેજ ટુ બી ડિસલાઇક. સામી વ્યક્તિને અપ્રિય થવાની થોડી હિંમત કેળવી લો. કરેજ ટુ બી ડિસલાઇક. વિક્રમ ક્યાં? કરેજ ટુ બી ડિસલાઇકમાં ક્યાં?
તમે આત્મકલ્યાણનું કામ કરવા માગો છો, તમે હિતનું કામ કરવા માગો છો, અને એક એવો વર્ગ છે તમારા વિરોધમાં છે. નહીં, દાન નહીં કરવાનું, તપ નહીં કરવાનું, સામયિક નહીં કરવાની, પ્રતિક્રમણ નહીં કરવાનું. અરે નહીં કરો એટલે શું કરવાનું? શું નહીં, આ મને ગમતું નથી. કરેક્ટ ટુ બી ડિસલાઇક. ક્યારેક ના પાડી દેવાની હિંમત ખેડો. શેના માટે ના પાડો છો? નહીં, પ્રતિક્રમણ કરો, તમારે નહીં જવાનું. શું કામ? પણ કેમ નહીં જવાનું? શું કામ? દાન નહીં કરવાનું. શું કરવાનું? તો પછી બધું કર્યા પછી પણ તમને દાન કરતા રોકે, બધાને સાચવી લેતા ભાઈ તમે ધર્મ ન કરવા દે. ચાહે તમારી પત્ની, તમારો દીકરો, તમારા પિતાજી, કોઈ પણ. કરેક્ટ ટુ બી ડિસલાઇક. ગાળો દઈને નહીં, પણ હાથ જોડીને વિનંતી કરી કહો તો ખરા કે મેં શું વ્યવહાર તોડ્યો છે. અમને જો દીક્ષા કરેક્ટ ટુ બી ડિસલાઇક નહીં કરી તો દીક્ષા ન મળી હોત અમને. બધા જ વિરોધમાં હતા. પ્રેમ સૂરી મહારાજના વિરુદ્ધમાં, રામચંદ્ર સિંહના વિરુદ્ધમાં, ભુવન ભાનુ સિંહના વિરુદ્ધમાં, ચંદ્રશેખરના વિરુદ્ધમાં, જેના કારણે જૈન શાસન જગમગતું છે. કોઈની રજા નહોતી. એક રાતના 36 કિલોમીટર ભાગ્યા હતા પ્રેમ સિંહ. 36 કિલોમીટર ઇન વન નાઇટ. અમારો ગુરુદેવ ડીકોમાં લંડન વિથ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, અને એ ઉંમરમાં 43 માર્ગીની ગીગા 2 મહિના સુધી પિતાજી ગુરુ મહારાજની બાએ સાધુને ગોચરી નથી વરાવી. મારા દીકરાને તમે ભગાડી ગયા. અને એ જે દિવસે ભાનુજીમાંના પ્રવચનો સાંભળ્યા અને ભૂરીબેનના કાને વાત આવી, ચોથાના સૂર્યને જે નસીબદાર થઈ ગઈ, મારી કુખે ભાનુજી જેવો જન્મ પામ્યો. હા, ટીવી લાવો તો વાંધો નથી, ભગવાનના દર્શન નહીં. હોટલમાં લઈ જાવ તો વાંધો નથી, આંબેલ ખાતામાં નહીં. આ બધાની ખાતે ધર્મ છોડ્યો. પ્રવચનમાં આવો તો કોઈ તમને યુ આર વેલ એસ્ટાબ્લિશ. 10 દિવસ તમે દુકાને ન જાઓ તો ચાલે એવું છે. નહીં નહીં સાહેબ, દુકાન તો જવું પડે, ગ્રાહક તૂટી જાય. ભિખારી છો તમે? કરેક્ટ ટુ બી ડિસલાઇક. નાલાયક થઈને નથી કહેતો, વિનયપૂર્વક પ્રેમ સાથે નમ્રતાથી પણ કાંક તો તમારે આરાધનાની વાત કરવી પડે કે મને તમે રોકો નહીં. એક પણ સંસ્થાનું કામ જે જવાબદારીનું છે એ બધી જવાબદારી નિભાવ્યા પછી તમે એમ કહો ધર્મ નહીં કરવાનો. શું કામ નહીં? પ્રતિમ કરો નહીં જવાનું. શું કામ પણ નહીં જવાનું? એક વાત ખાસ યાદ રાખું, બહુ ગંભીરતાથી કહું છું આજની વાતના. દુર્જનને આપણે ન ગમીએ તો એની સમસ્યા છે, સજ્જન આપણને ન ગમે તો આપણી સમસ્યા છે. દુર્જનને, લબાડને, લફંગાને, નીચને, નાલાયકને આપણે ન ગમતા હોઈએ તો એનો પ્રોબ્લેમ છે, આપણો પ્રોબ્લેમ નથી. દુર્જનોને આપણે ન ગમીએ તો એનો પ્રોબ્લેમ છે, પણ સજ્જન, ધર્મી, પવિત્ર પુરુષ એ આપણને ન ગમે તો આપણો પ્રોબ્લેમ છે. દુર્જનને આપણે ન ગમીએ એ એની સમસ્યા છે. તમને નાનકડીમાં કીધું નામ નહીં આપું કારણ કે મર્યાદા છે મારી દીક્ષા થઈ ત્યારે એકદમ નજીકના, એકદમ એટલે વેરી નિયર ટુ રિલેશનમાં જે હતા, એમને મને ખાલી એટલું કીધું હતું, મને કે દીક્ષાના સમયમાં રંગમંડપમાં ગુરુ ભગવાનના હાથે તને આ મળે ત્યારે તારા હાથમાંથી ન ખેંચી લો તો મારું નામ નહીં. મેં એમને ખાલી એટલું જ કીધું હતું, હી વોઝ અબાઉટ ટુ 72. મેં કીધું તમે શું કામ પાપ બાંધો છો? પાપ નથી બાંધવો, દેખાડી દેવાનું છું. વેલ પ્લાન છે બધું મારું. બધું તમારી શક્યતા નથી. હું મારા પિતાજી સાથે છીએ દીક્ષામાં, ભાગીને કંઈ લેતા નથી, બેન્ડ વાજા ધામધૂમ સાથે નહીં, મારી ના છે કારણ કે બહુ નજીક હતા. મારે વાત એ કરવી છે,
બહુ સમજાવ્યા, મારા પિતાજી મારા જે સમજાય કે શું કામ પણ આવું પાપ બાંધો, પાપ નહીં, હું તમને બેને દીક્ષા લેવા દેવા નથી, અમારા રજનીનો ગોતો ખેંચી અને ભાગી જઈ દેખાડી દઈશ, એ ભાનુબીજીને ખબર પાડી દઈશ. આ વાત કરનારા એ ભાઈ અમારી દીક્ષાના 3 દિવસ પહેલાં રોડ ઉપર એટેકમાં ખલાસ થઈ ગયા. ધર્મમાં અંતરાય. બહુ ગંભીરતાથી આજે વાત મૂકી છે. ખાલી ભગવાનને રોજ વિનંતી કરો, ભગવાન કાં તો મને સદબુદ્ધિ આપો, કાં તો પસંદગીનો અધિકાર તમે લઈ લો. બે જ ચીજ, કાં તો મને સદબુદ્ધિ આપો કે હું ખોટું પસંદ કરું નહીં, અને એ સદબુદ્ધિ મારી આગળ ન હોય તો મારી ચોઈસ મને ના આપો, આપ નક્કી કરી દો. જેમ તમને અલ્પબહુત્વ દેખાડ્યું ને, એમ એક 4 બીજા અલ્પબહુત્વ દેખાડી દઉં. આ સંદર્ભમાં તમને કામ લાગશે. નંબર 1, ગુરુદેવનો ચરણ સ્પર્શ કદાચ સરળ છે, ગુરુદેવનો ચરણ સ્પર્શ કદાચ સરળ છે. ખ્યાલ આવે વિક્રમ? હું સૂઈ ગયો હોઉં તો પણ ગુરુદેવને ડિસ્ટર્બ ન થાય, સહેજ ટચ, સામાન્ય ટચ કરીને તમે નીકળી શકો છો. ગુરુદેવનો શ્રવણ સ્પર્શ બહુ મુશ્કેલ છે. ચરણ સ્પર્શ પછી શ્રવણ સ્પર્શ. શ્રવણ મને સાંભળવું, શ્રવણ ટુએ પહેલું ચરણ પછી શ્રવણ. શ્રવણ સ્પર્શ મુશ્કેલ છે. ગુરુદેવના મોઢામાંથી નીકળતા શબ્દો આપણા કાને પડે. પ્રસમરતિ પ્રકરણ લખે છે, ધન્યસ્ય ઉપરી નિપતતી અહિત સમાચરણ કર્મ નિર્માપી ગુરુ વદન મલય નિસૃતો વચન સરસ ચંદન સ્પર્શ. સ્પર્શ શબ્દોનું શ્રવણ. હમણાં અશોકભાઈ એક એવો ટ્રેન, કોઈને ગાળો નથી દેતો, પણ ઘણી વેદના થાય છે, બોલતો પણ નથી, કારણ કે એ ભૂમિકામાં હોય કે નહીં મને ખબર પણ નથી. પણ એવરેજ હું દુનિયામાં બેઠો છું. બપોરના આવે મળવા માટે ક્યાં ગયા હતા? સાહેબ બલસાણા જઈને આવ્યો. બલસાણાનો વિરોધ તો વિચારી પણ ન શકાય ને, સપનામાં પણ ન વિચારાય. પણ કેમ? સાહેબ બલસાણા દર્શન કરી આવ્યા, અહીંયા આપનું વ્યાખ્યાન ચાલતું ને અમે ત્યાં દર્શન કર્યા, બસ અત્યારે આવી ગયા. એટલે વ્યાખ્યાન સાંભળવામાં રસ જ નથી. બલસાણાના દર્શન કરવા છે પણ ગુરુદેવને સાંભળવા છે નથી. પ્રોગ્રામ જ એવી રીતે બનાવે, દર્શન કરી આવવાના તીર્થમાં, અને પછી ગુરુદેવ ફ્રી બેઠા તરવાનું, વ્યાખ્યાનના ટાઈમમાં જાણી જોઈને એબસન્ટ રહેવાનું. અમારા ગચ્છાની બધી જયઘોષમાં એમ કહેતા હતા કે વ્યાખ્યાનના ટાઈમમાં દેરાસર ખુલ્લું હોય તો દેરાસર બંધ રાખવાનું, વ્યાખ્યાન કમ્પલસરી રાખવાનું. સાંભળો હું શું કહું છું? હા, શાંતામાં ઘણી વાર ગુરુદેવ તો અમારા બાજુમાં બેઠા ને સાંભળ્યું છે. ખ્યાલ આવે હું શું કહું છું? કે જ્યારે વ્યાખ્યાન ચાલુ હોય ત્યારે, અને એ ટાઈમે દેરાસરમાં જે લોકો બેસે એમને કહેવું જોઈએ કે આ દેરાસર બનશે, વ્યાખ્યાન કમ્પલસરી. તમને પૂછેલું તમારા માટે ટોપ પ્રાયોરિટી શું? બસ વલસાણા જેવું છે, અંતરી જેવું. કોઈ ફરી વાર કહી દઉં, ગેરસમજની કરતા તીર્થોનો વિરોધ કર્યો તો ભવાંતરમાં મને જીભ ન મળે. ના પાડું પરમાત્મા, એવું મારું વ્યાખ્યાન ટોપ છે કે વિમલનાથ ભગવાનની ના પાડું, પણ વ્યાખ્યાન સાંભળવું નથી માટે વિમલનાથ ભગવાન. સાહેબ ફ્રી બેઠા ત્યારે જવાનું, પહેલાં દર્શન કરે, કોઈ ના નથી. અહીંયા થઈને પણ બલસાણા જઈ શકતા હતા નહીં, સાંભળવું જ નથી. સાચું બોલો, અહીંયા બેઠેલા તમને પૂછી લઉં, તમે ક્યારે પણ ચૈત્ય પરિપાટી કરી, વ્યાખ્યાનની ચૈત્ય પરિપાટી કરી? સમેત શિખર જવું છે, પાલિતાણા, ગિરનાર જવું, તમે 5 સ્થાન નક્કી કરો ને, 5 મહાપુરુષના પ્રવચન.
બહુ તીર્થમાં જ્યાં કોઈ 15 પૂનમ 150 પૂનમ કરી પાલિતાણાની સંઘેજની હજી રાત્રિ ભોજન નથી છૂટ્યું. ભગવાનની કચાશ નથી, તમારી કચાશ છે. એક વખત તો ગુરુદેવને કહો સાહેબ રાત્રિ ભોજન છોડાવો, 200 પૂનમ કરી સાહેબ. આજે આ ખુદ શાસન સાંભળવાથી થયું ને અમે ચારિત્ર બધા જ મુનિઓ સાંભળવાથી દીક્ષા લીધી છે અને તમારે સાંભળવું જ નથી. આજે પણ નહીં, રોજ પૂછજો ને ક્યાં થયા છે બલસાણાજીને, ક્યાં છે, એટલે કારણ કે આ તો આગમ વાતના છે એટલે સાંભળવાની તમારી યોગ્યતા છે. બાકી ગેરસમજ કરનાર કરી શકે સાહેબનું પ્રવચન એવું થોડું છે ભીમના તોકમ કરતા ચડે, આવી પણ કોમેન્ટ થઈ શકે છે. પણ મારો જે કહેવાનો ભાવ છે ને, ચરણ સ્પર્શ પછીનો શ્રવણ સ્પર્શ. આજે રત્નનો રામ તમારી સામે બેઠો છે શ્રવણ સ્પર્શના કારણે. આજે કહું ચરણ સ્પર્શ કરો ને તો ભુવન મનુસુરી સ્મૃતિ મંદિરમાં ગુરુદેવની મૂર્તિ છે, આજે એ પણ ચરણ સ્પર્શ છે. શ્રવણ સ્પર્શ ક્યાં છે? આજે રત્ન અંદર આ ઠીક નથી, એ ક્યાં? તમને પૂછેલું શ્રવણ સ્પર્શની કિંમત કેટલી તમારે? જ્યારે ગુરુદેવ આગળ જશું ત્યારે સાંભળશું તો ખરા જ. સાહેબ 2 મિનિટ પણ સંભળાવો, જે કડક સંભળાવો પણ સાહેબ સંભળાવો. બોલો, કોઈની આગળ જવાબ હતો? સંદીપ બરાબર છે, પંકજ બરાબર? શ્રવણ સ્પર્શનો આમ 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 અને શ્રદ્ધા કરતાં શ્રવણને આગળ નંબર મૂક્યો છે. શ્રદ્ધા કરતાં ઉત્તરાધ્યન સૂત્રે શ્રવણને નંબર આગળ આપ્યો છે. ચારિત્ર કરતાં શ્રદ્ધા આગળ ને શ્રદ્ધા કરતાં શ્રવણ આગળ. આ ઉત્તરાધ્યન સૂત્ર છે. ચત્તારી પરમંગણી દુલ્હણીય જંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંજમમી રિયમ. ફરીવાર લખો તો લખી નાખો. ઉત્તરાધ્યન સૂત્ર 4 ચિત્તને દુર્લભ કહે છે. 4. નંબર 1 મનુષ્ય જન્મ. નંબર 2 જીન વચન શ્રવણ. નંબર 3 સમ્યક શ્રદ્ધા. અને નંબર 4 પવિત્ર આચરણ. ચાર દુર્લભ ચીજમાં બીજી કઈ મૂકી? શ્રવણ. બરાબર છે ને? પહેલો મનુષ્ય જન્મ, પછી શ્રવણ, પછી શ્રદ્ધા અને પછી ચારિત્ર. એટલે આનો અર્થ શું થયો? આ 4માં દર્શન મૂક્યા ભગવાનના. હું ભગવાનના દર્શનની આશા જ નથી કરતો, યાદ રાખજો, ફરી વાર ખુલાસો કરું. પણ આ 4માં મૂક્યા પરમાત્માના દર્શન. તારામાં સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર ભગવાનના વચન સાંભળવાથી આવશે. સોચા જાણઈ કલ્યાણ. નંબર 1 ચરણ સ્પર્શ. નંબર 2 નંબર 3 સ્મરણ સ્પર્શ. આજે ગુરુદેવ કાળગીરીએ 30 વર્ષ થયા. 1 મિનિટ માટે સ્મૃતિ પદમાંથી હટતા નથી. કંઈ પણ નબળું કરતા પહેલા ગુરુદેવના વચન આવે, રત્ન આ કરવા નથી. સ્મરણ. ગાળ બોલવા જતાઓને એવા ટાઈમમાં ગુરુદેવ યાદ આવીએ, સાહેબે ના કીધી છે. મોબાઈલમાં બ્લુ ફિલ્મનું બટન દબાઈ જાય, નહીં, સાહેબે ના પાડી છે. આ દુર્લભ છે. મારી ઉપસ્થિતિમાં તમે મને સાંભળી શકશો, અનુપસ્થિતિમાં મને યાદ કરી શકશો. અહીંયા બેઠેલાને પૂછું, હું ક્યારે યાદ આવું? ચરણ સ્પર્શ 2 મિનિટ, શ્રવણ સ્પર્શ 2 કલાક,
શિબિર હોય તો 3 કલાક, સ્મરણ સ્પર્શ 24 કલાક. ખાલી એટલું પૂછું, હું ક્યારે યાદ આવું? હું એટલે પ્રભુના વચન. હોટલમાં જવા માટે નહીં, ના પાડી છે સાહેબ. કંઈ પણ અનિષ્ટ કરતા પહેલા યાદ આવી જાય આ સ્મરણ સ્પર્શ. અને એક નાનકડી વાત, હરિભદ્રેશ્વરનું કોટેશન છે, બધા જ ધર્માનુષ્ઠાનનું મૂળ સ્મરણ છે. તમામે તમામ ધર્માનુષ્ઠાનનું મૂળ સ્મરણ છે. સ્મૃતિ મૂલત્વાત સર્વ ધર્માનુષ્ઠાનસ્ય. સ્મૃતિ એટલે ભગવાનના વચન, બધા જ વચનોનું મૂળ સ્મરણ. પ્રમોદભાઈ, પૂજા કરવા જાઓ ત્યારે સ્મરણ કહ્યું, ભલે પૂજા કરો પણ વિધિ યાદ આવે ને, યાદ આવે ને. આમ આડે ધડતો ન કરો ને. શું થયું? સ્મરણ યાદ આવ્યું કે પૂજાની વિધિ આ છે. વરાવવાનું હોય ત્યારે પણ મને વિધિ યાદ આવે કે સાહેબને સચિત ન વરાવાય, આ રીતે ન વરાવાય, બધે યાદ આવે ને. અહીંયા વાતના શરૂ થતાં પહેલાં વંદન પછી વાતના સ્નેહ, આ બધું શું છે? સ્મરણ. એટલે વાતનાની શરૂઆત પહેલાં પણ સ્મરણ. સ્મરણ તો હોય તો તમને વિધિ યાદ આવે, સ્મરણ તો ઉપયોગ યાદ આવે, સ્મરણ તો અભાવ જાગે. અને તમે કહો સ્મરણનો તમને રસ કેટલો? સ્મરણ સ્પર્શનું આયુષ્ય કેટલું? જેટલું મળે, જેટલું મીઠાઈ ન મળે તો માણસ રોટલી ખાય, મરી ન જાય. રોજ ગુલાબજાંબુ નથી મળતા માટે લોકો ભૂખ્યા મરે. કાં તો ગુલાબજાંબુ મળતો હોય ત્યાં જાય, કાં તો રોટલી હોય ત્યાં રોટલી ખાઈને પેટ ભરે. સાચું બોલો, બધા નક્કી કર્યું તીર્થંકરની દેશના સાંભળવી, બાકી કોઈની સાંભળવી નહીં. રોજ ક્યાંથી લાવો તીર્થંકર? એક એવો ગાળો ગયો 30 વર્ષનો કે તીર્થંકરની દેશના મળી, પછી તો ગયું. પછી ગણધર આવ્યા, આચાર્ય ભગવાન આવ્યા, ઉપાધિ આવ્યા, મુનિ આવ્યા, શ્રાવક આવ્યા, ઘણા આવ્યા, સાંભળ્યું. મૂળ સાંભળવાની અંદરમાં જે વૃત્તિ જોઈએ ને, જે તલપ, એ લગભગ નીલ. આજે શું થયું? એવરેજ કોઈ બોલતું નથી. હું આજે બોલવાની હિંમત કરું છું. બધા એપાર્ટમેન્ટ જીન મંદિર થઈ ગયા, એટલે લોકો દર્શન કરી છે. રમાના ઉપવાસ એમાં આવનારો ભાગ ખલાસ થઈ ગયો. 12મા માળે 14મા માળે તો નીચે જઈને દર્શન કરો, ચાલો ઓફિસે. અરે ગુરુદેવ છે નહીં, ટાઈમ ક્યાં છે? આપણે નિયમ છે દર્શન પૂજન કર્યો અને થઈ ગયા દર્શન, ચાલો રવાના. ઉપાસમાં ગુરુ ભગવાન છે, ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, ઉપધિ, કોઈ ચીજ નહીં. અમે જોઈને મેં દિરાસર હાઉસફુલ જાય છે, ઉપાસ ખાલી પડે, ખાલી. તમારી આવતી પેઢી, હું પોતે જ ચંદનવાળા એપાર્ટમેન્ટ 21મા માળે વરવા ગયો હતો. કેટલા વર્ષ થયા? 40 વર્ષ પહેલાં. એક ભાઈ રડતા હતા, મને કે સાહેબ 2 રોટલી ભરાવાનો લાભ 3 કરોડના ફ્લેટમાં સાહેબ બન્યો નથી, એકવાર કૃપા કરો. હું ક્યાં રહું? સાહેબ 21મા માળે. 21મા માળે મેં હું ગોચરી જાઉં, પેની આંખના આંસુએ મને પલાળી નાખ્યો. હું હમણાં તમને કહું, હમણાં આંબલી છે, આ મારા ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન હતું. આજે પણ પગની તકલીફ છે. એક ભાઈએ વિનંતી કરી 6ઠ્ઠા માળની. આરાધક ભાઈ હતા, સંઘના ટ્રસ્ટી હતા, એના કરતાં આરાધક હતા, ખૂબ લાભ લેતા હતા. ચાલો મેં તો આવું 6ઠ્ઠા માળે જઈ આવ્યો. એની ઉપરનો માળ છોડીને બીજા માળે એક ભાઈ રહેતા હતા, 8મે માળે.
એ નીચે આવી ગયા. સાહેબ, વિનંતી કરું, આપ પધારશો. 6 માળ ચડતા મુશ્કેલી થઈ હતી. 8મા માળે ગયા. 8મા માળે ગયા. 11મા વાળા એક બેન નીચે ઉતરી પડ્યા. નહીં, તમે મજાક નહીં કરતા. તમે મહાત્માને નહીં સમજી શકો. એમની કરુણાને સમજવા માટે તમારા પાણી ઉતરી છે. સાહેબ, 11મા માળે કોણ આવે? 8 સુધી આવી ગયા છો. એનો દીકરો કે મમ્મી શું તું કોને 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 ફરિયાદ કરે? આ ગુરુદેવની વિનંતી કરે છે. આટલા પ્રવચનો 8 માળ ચડ્યા પછી તું એમ કે 11મા માળે આવે? તમે નહીં માનો, હું નીચે ઉતરી ગયો. નીચે જેવો નીચે ઉતરી ગયો, બેનની આંખ સામે જોયું, બેન રડતા હતા. મેં સાધુ કીધું ચાલો આપણે 11મા માળે. બેન ગાંડા થઈ. સાહેબ, આ ઉપકાર આપ જ કરી શકો. આ છે જીનસાસ. મળવું જ નથી કોઈ સાધુ ભગવાનને. દેરાસર જ્યાં દર્શન કરી ગયા, ચાલો વરે ઉપાસમાં કેવા કેવા મહાપુરુષો, કેવા આરાધકો છે, ઓળખવા જ નથી કોઈ. દેરાસર ચોક્કસ જજો, એપાર્ટમેન્ટ નીચે જજો, તમારા ઘરમાં તમે જજો. ઉપાસ નહીં છોડતા નહીં. ઉપાસ એના બલિદાન ઉપર દેરાસરને સાચવતા નહીં. દેરાસર જાઓ અને ઉપાસ રહી જાઓ. ગેરસમજ નહીં કરતા કે દર્શન કરીને ના પાડું છું. તમારા બાળકોને માટે શું છે તમે બધે બતાવશો. આ ભગવાનના દર્શન કરતા તમારા બાળકો સંસ્કારી થશે. હું 21મા માળે ગયો, 3 વાર 7મા માળે અટક્યો, પછી ગયો ને પછી ગયો. કરુણતા તો તમને હવે કહું, હસ્તાની મહેરબાની કરીને. 19 વર્ષની ઉંમરનો એનો દીકરો 21મા માળે ગયો. 19 વર્ષના દીકરાને કેળાની લૂમ આપી કે આમાંથી મારે એમને કેળું વરાવું. એ દીકરાએ મને આખી કેળાની લૂમ આપી દીધી, તમારે ખાવું એ ખાઈ લો મારે સાહેબ. હસ્તાની બાપ ચોથારા સુધી રડતો હતો. સાહેબ, આ મારી ભૂલ છે. જન્મ્યો ત્યારથી મારી ધર્મપત્નીની કુકે, શ્રાવિકાની કુકે જન્મ્યો અને 19 વર્ષમાં મેં સાધુ નથી દેખાડ્યા. એ કહે છે કેળું તમે ખાઈ લો. શું અર્થ હોય તમારા દીકરાને? લઈ જવા જ નથી ગુરુદેવ આગળ. નથી બંધન આવડતું, નથી કોઈ વિધિ આવડતી, નથી કોઈ ચીજ. સાહેબ, એને ટાઈમ નથી, એને સ્કૂલ છે, ટ્યુશન છે, ઠીક છે, તમારી ઈચ્છા. ચરણ સ્પર્શ, શ્રવણ સ્પર્શ, સ્મરણ સ્પર્શ અને નંબર 4 કરણ સ્પર્શ. કરણ એટલે ગુરુદેવે જે કંઈ કીધું છે એને શક્ય એટલું અમલમાં ટુ ડુ. ચાર સ્પર્શ બોલી જશો ફરી વાર પહેલેથી. નંબર 1 થોડું જોરથી, નંબર 2, નંબર 3, નંબર 4. અમારા બધા જ મુનિઓને આ સાધ્ય ભગવાનને પૂછો કે આ લાઈન ઉપર કઈ રીતે પહોંચ્યા છે. કાળ બહુ વિષમ છે. અને એવા વિષમ કાળમાં હું તમને કહું, 1964ની શિબિરમાં મેં ગયા ને ત્યારે અમારા જીવનને સન્માર્ગે લાવવા માટે ગુરુદેવને બહુ તકલીફ એટલા માટે ન પડી કે શ્રદ્ધાનું ફાઉન્ડેશન હતું જ, આચરણનું ફાઉન્ડેશન નહોતું. ખ્યાલ આવે? કાંદા બટેટા ન ખવાય એટલો જ ઉપદેશ આપવો પડતો હતો, કારણ કે ન ખવાય એ શ્રદ્ધા તો હતી જ. આજે આખી જનરેશન જે આવી છે ને, કેમ ન ખવાય સાહેબ? એટલે શું થઈ ગયું ખબર છે? ઓલું આચરણની કચાશ હતી, આજે શ્રદ્ધાની કચાશ. અને એ શ્રદ્ધાની કચાશને પૂરી કરતાં આખું ચોમાસું પૂરું થઈ જાય છે.
કેવી રીતે સન્માર્ગે કેવી રીતે લાવવા. અને એટલા માટે તમે બધા બેઠા છો એ આગમ વાતના પૂરી થયા પછી મારા જીવનમાં મને પોતાને લાગે કે પરિવર્તન થયું છે. એ જાણવા માટે 4 પ્રકારના સંકલ્પ તમે કરીને જોજો. એ સંકલ્પની વાત અત્યારે કરવી છે. પહેલો સંકલ્પ છે ટુ નો મોર. ટુ નો મોર. આ નો મોર પ્રભુના વચન મારે વધુ ને વધુ સાંભળતા રહેવા છે, જાણવું છે. ટુ નો મોર. કાલે એક બે જણા આવ્યા હતા, સાહેબ આગમ વાતનાનો ટાઈમ લંબાવો તો 3 બદલે 5 દિવસ, 5 બદલે 8. આ શું હતું? આ મનોરંજન નથી, પણ અંદરમાં એમ છે સાહેબ હજી આવ્યા અને તરત પૂરું થાય, હજી સાહેબ થોડો ટાઈમ હોય. ટુ નો મોર. અમને બધાને આજે આવી ભૂખ છે. હજી ભણીએ, હજી વાંચીએ, હજી ભણીએ, હજી વાંચીએ, આગમ ફેરવ્યા જ કરીએ. તમને પૂછી રહ્યું, પૈસાની બાબતમાં વાત નથી તો હવે અત્યારે કોમેન્ટ નહીં કરું, ટાઈમ નથી. તમારા મનમાં ઝંખના કરી ભગવાનના વચન. સાહેબ આ તમને શું કહું, આગળ વાત કરીશ. સાચું બોલો, તમને અંદરમાં તલબ ખરી કે સાહેબ હજી વધારે જાણવું છે, હજી માત્ર નહીં સાહેબ બોરીવલી જઈશ તો બોરીવલી, કાંદીવલી મહાત્માને મળીશ, સાધી ભગવાન છે એમને મળીશ, વિધિપૂર્વક કરી ગઈશ. સાહેબ અહીંયા સુધી આગમ વાતનામાં સાંભળીને આવ્યો છું, થોડો ગ્રોથ વધારે થાય એટલે સાહેબ એટલું બધું તો ન હોય કે દૂર જ રહીએ, પણ અમે જ્યાં છો ત્યાં સાહેબ 15 મિનિટ સંભળાવશો. આશુભાઈ ડૉક્ટર બેઠા, આશુભાઈ આવ્યા હતા ને જલગામમાં જીવિચાર ભણાવતો હતો, સ્પેશિયલ ક્લાસ, વ્યાખ્યાન એ રીતે ચાલતું હતું. અને એ ડૉક્ટર છે હતા, અત્યારે ડૉક્ટરમાં એ નથી, પછી એ વખતે જીવિચાર ભણાવતા મને પૂછતા હતા કે સાહેબ આ અપકાય એ જીવ હોય, અમે ડૉક્ટરની લાઈનમાં તો એક પેશન્ટના તપાસી એટલે જોઈએ. સાહેબ આ વિરાટના મને કેટલી થાય, એ વખતે એમનો પ્રશ્ન હતો. ત્યારે મારે કેવું, ડૉક્ટર સાહેબ એક કામ કરો, એવું લાગે કે આ પેશન્ટમાં જોયા પછી હાથ ધોવા જ પડે છે, કોન્શિયસ તમારું કે દોજો, નહીંતર ઇમ્પ્લિમેન્ટ શરૂ કર્યું હતું. ગુરુદેવ જીવિચાર ભણાવો. આજે એક બેન હમણાં પૂછવા હતા, સાહેબ પાણીનું અમે કેવી રીતે કરી શકીએ? ટુ નો મોર. મારે જીવિચાર સમજ્યા સાહેબ. દંડક સંગ્રહણી સાહેબ, વનસ્પતિકામાં એક બેન હતા મુંબઈમાં, નામ હતું પ્રવીણાબેન. પ્લેઝન્ટ પેલેસમાં જ્યાં મહાત્માઓ રહે છે એની બાજુમાં સામે જ રહે છે. અત્યારે વાલ્કેશની શિબિરો કરતા હતા. પંકજ આજે તો બેન છે પણ શિબિર કદાચ કરે છે કે નહીં ખબર નથી. કેશવલાલ મોહનલાલ અચલગઢની અમારી શિબિરમાં જે હાર્મોનિયમ વગાડતા હતા એમની દીકરી, એ બેન શિબિર કરે. વાલ્કેશની દીકરીઓ હાઉસફુલ એવી શિબિરો ચાલે, અને પ્રેક્ટિકલ એ લાવીને કરાવે. એ તુરિયા પણ લાવે, ગલકા પણ લાવે, ભીંડા પણ લાવે, અને દીકરીઓની સામે એમ કહે કે આવતીકાલે તમે સાસરે જાઓ, તમારે શાક સુધારવાનું હોય, તમે ચપ્પુ આમ સુધારો તો ભીંડામાં રહેલી ઈયળ કપાય નહીં, દૂધીને આમ સુધારો તો ઈયળ કપાય નહીં. પ્રેક્ટિકલી શાક કઈ રીતે સુધારો, અંદરમાં રહેલી ઈયળ બચે. આ પ્રેક્ટિકલી બેન દેખાડતા હતા. હાઉસફુલ છોકરી હતી. કોને ખબર છે આ દીકરીઓને શાક સુધારે છે કોણ? કોણ કપડાં ધોવે છે? કોણ કુકરમાં બધું મૂકી દીધી? એટલે વાત જ પૂરી થઈ ગઈ ને. જે જીવ વિરાધના હતી સાહેબ, શેમાં વિરાધના થાય મને દેખાડો તો ખરા.
ચંદનબાળાના ચોમાસામાં ખાલી એટલી નાનકડી વાત કે સવારના પરમાં કપડાં ધોવા નાખતા પહેલાં તમારા કપડાના કિસ્સા જોઈ લેજો. એ શિબિરો ચાલતી હતી. ચોથે દિવસે એક છોકરો મને મળવા માટે હાથમાં વાટક્યો હતો, રડે. હું શું થયું? સાહેબ 42 માકડ છે, ખટમલ 42 ક્યાંથી? સાહેબ શું ઉપકાર કર્યો આપે. ગરમા ગરમ પાણીમાં સવારના પરમાં મમ્મીને કપડાં ધોવા નાખતા હતા, પેલા આપે નિયમ આપ્યો તો સાહેબ મારા પેન્ટના ખિસ્સામાંથી અને ખમીસમાંથી બધામાંથી બધું મળીને 42 માકડ નીકળ્યા. વલ્લભ મિચ્છામી વિદ્યાશાળામાં મારું પ્રવચન ચાલતું હતું અને આ બહેનોને ખબર હતો, ખબર નહીં, ગેસની ઉપર પૂંજણી આવે છે ને, પૂંજણી, ખાલી પૂંજણીની વાત મૂકી, 2 રૂપિયા 4 રૂપિયાની એ વખતની કિંમત હશે. એક ભાઈ કે સાહેબ પૂંજણી બધી મારા તરફથી. ગેસની ઉપર, ગેસના ચૂલા ઉપર પૂંજણી લગાડી દેવાની. 4 દિવસ પછી ભાઈ મને મળવા માટે મને કે સાહેબ આપની પૂંજણી નથી સાહેબ, આ અમે કેટલી હિંસા કરી છે જેની કોઈ કલ્પના નહીં. હું શું થયું સાહેબ? સવારના પરમાં મારે મુંબઈ જવું હતું, અમદાવાદથી ટ્રેનમાં જવું હતું. મારી પત્નીને કીધું હું રાત્રિ ભોજન કરું જ છું, મેં કીધું ચા બનાવો. પત્ની કે હું સૂતી છું, મને અત્યારે અનુકૂળતા નથી, ચા તમારી પણ બનાવી દો. સાહેબ ચા બનાવવા ગયો, ગેસના બર્નર ઉપર તપેલી બધું તૈયાર હતું, પણ સાહેબ પૂંજણી, આ પ્રભાવના થયેલી પૂંજણી એ લગાડેલી અને અચાનક એ રીતના પ્રવચનમાં હું પણ હતો અને પૂંજણી ફેરવી. સાહેબ 400 કીડી ગેસના બર્નર ઉપર, 400 કીડી. એ વખતે પત્નીને ઉઠાડી, કીડી ક્યાંથી આવી રાતના ટાઈમમાં? ત્યારે પત્નીએ કીધું વાત એવી છે કે સાંજના ટાઈમમાં સાકરવાળું દૂધ ઉકાળ્યું હતું, ઉભરો આવ્યો હતો, દૂધ ઉભરાઈને ગેસના બર્નર ઉપર પડ્યું, એ સુકાઈ ગયું છે, પણ સાકરથી સાંજના ખેંચાઈ નીકળી આવી. સાહેબ એક પૂંજણીએ 400 કીડી બચાવી છે કોઈના ઘરે. To know more. First step. Second number, to have more. Have એટલે મારી આગળ હોય. પૈસા નહીં, એ મરેલું ઉપકરણ. ગુરુદેવ આ પૂંજણીની વાત સાંભળી હું લાવીશ, મારા ગેસના બર્નર ઉપર મૂકી દઈશ એવું નહીં સાહેબ. આખા દુનિયામાં ઘરે ઘરે પ્રભાવ ના કરીશ. શું ફરક પડે છે સાહેબ? હું પોતે જઈને બાંધી આવીશ સાહેબ. મારા ઘરમાં સાહેબ પૂજાની જોડ 2ની બદલે 4 જોડી રાખીશ. સામાયિકના કટારના 2ની બદલે 5 રાખીશ. સાચું બોલો, તમારા ઘરમાં ઉપકરણ કેટલા મળે? ટુ હેવ મોર. સાહેબ આપનું સાહિત્ય કોણ વાંચે છે? રાખવું જ નથી ને, એટલે તમને રસ નથી, એટલે તમે આ બધી દલીલો કરો છો ને. શ્રાવકના ઘરમાં કપડાં વધારે હોય તો સામાયિકના કપડાં કેમ ન હોય? પ્રમોદભાઈ કેટલી જોડી કપડાં મળે? ઉપકરણ કેટલા વધારે મળે? મુપત્તિઓ કેટલી? દરેક સાધુ સાધી ભગવાનને વરાવવાનું મન થાય સાહેબ, લાભ આપો. છે જ નહીં કાંઈ. નંબર 3, ટુ ડુ મોર. ડુ મોર એટલે ખ્યાલ આવ્યો ને સાહેબ? હું કટાશનું છે, સામાયિક કરીશ. નૌકરવણી મેં રાખી છે સાહેબ, રોજ ગણીશ. સાહેબ આપનું પુસ્તક ખરીદી લીધું હતું પણ હવે વાંચીશ. ડુ મોર, એક્ટિવ. નંબર 1, ફરી વાર બોલો. નંબર 1, નો મોર.
સેકન્ડ હેવ મોર, નંબર થર્ડ ડુ મોર. મેં પહેલાં વાત કરી હતી પણ 3 મિનિટમાં વાત કરી કારણ કે પૂરું કરી દઉં. શશિકાંત મહેતા, રાજકોટ, નૌકારના આરાધક. અશોકભાઈ મને મળવા માટે આવ્યા હતા એકવાર માંડવી ચોક, અમે ચોમાસું હતા, સુપાર્શનાથ ભગવાનનું જૈન મંદિર, અને શશિકાંતભાઈ આવ્યા, એની પાછળ 18 યુરોપિયન પૂજાના કપડામાં આવ્યા. એટલે ચહેરો વિસ્મય ભાવથી ભરેલો, એને ખબર નહીં ને આ બધું આવું બધું એને આમ નવું નવું લાગે. મેં શશિકાંતમાં બધું કીધા કરે, પગે લાગો આમ તેમ ઇંગ્લિશમાં કે બધા કરે, ભાઈ બેસાડ્યા. મેં આખી ફોજ ક્યાંથી લઈ આવી આ બધા? મને કે બધા સાહેબ કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા રહ્યા છે. મેં કીધું આ બધા પૂજાના કપડામાં છે. અહીંયા બેઠેલા સાંભળી લો. મને કે સાહેબ મારા માટે મારા ઘરમાં કાયદો છે, મારા ઘરે રાત્રે એને પૂજા કમ્પલસરી કરવાની. જેને પૂજા ન કરીને મારા ઘરમાં રહેવાની, રાજકોટમાં હોટલો ઘણી છે, મારા ઘરમાં રહેનારે કમ્પલસરી પૂજા કરવાની. શશિકાંતભાઈ કમાલ કરી. પછી હવે તમે સાંભળો, હું શશિકાંતભાઈ માની લો પૂજા એ કે મેં આ બધાને ફોન કરીને કીધો હતો કે ટેમ્પલમાં જવાનું છે. બધા હા પડી. મેં તું બરાબર છે, પણ આટલી પૂજાની જોડ કેટલી રાખી છે? આ બધાને રેશમી પૂજાના કપડાં બધું ત્યાં લહેંગા બેંગા નહોતા પહેર્યા, બધા ફૂલ ડ્રેસમાં. મને કે સાહેબ 50 જોડ રાખી છે. મારા ઘરે આવે ને પૂજા કમ્પલસરી. તમને પૂછેલું સાચું બોલો, અહીંયા તમારા ઘરે મહેમાન આવે, મહેમાનના કારણે તમે વ્યાખ્યાન છોડી દો કે મહેમાનને વ્યાખ્યાનમાં ભેગા લઈ આવો? કેમ ના આવ્યો? મહેમાન હતો. અમે મહેમાન જ છીએ ધૂળિયામાં. મારું શું કહેવું ખ્યાલ આવે ને, મહેમાનને તમે કહી શકતા હતા ચાલો પ્રવચનમાં, મહેમાન કે મને રસ નથી, તમે કીધો બેસવું તો બેસ, નહીં તો હું જાઉં છું. તમે મહેમાનના કારણે પ્રવચન છોડી દો, મહેમાનને તમે ન લાવો, તમે પ્રવચન છોડી દો, અને મહેમાનની એટલે આમ ખબર જ નથી પડતી કે તમને કઈ પ્રાયોરિટીમાં મૂકો. શશિકાંતભાઈ કમાલ કરી. આવો તો શું શ્રાવક મેં જોયું નથી, 18 ફોરેનર. તમે નહીં માનો 3 કલાક સંદીપ એને પૂજામાં આપ્યા. સાહેબ એને આવડે નહીં. હું શશિકાંતભાઈ તમે કઈ રીતે પૂજા કરો છો ને હું આવું જોવા. અરે એક એક હાથમાં વાટકી ઓલો જોયા કરે, વોટ ઇઝ ધીસ ને વાય ધીસ પૂજા કરે. હા, અરે ચૈતન્યમાં બેસાડ્યા. આ બધું પોતાને આવડતું હતું પાછું. પણ તમને ખબર છે પછી 11:30 પૂજાપતિને બધા લાવ્યા ને, તમે દરેકના ચહેરા પર એ લોકોને પૂછે છે ભાઈ વોટ યુ ફીલ? વેરી હેપી. એના જે એના સાહેબ જુઓ, ગ્રંથિ ભેદ થઈ જાય સાહેબ, સંકેત પામી જાય, પરમાત્માની મૂર્તિનો સ્પર્શ મળે. આના જેવું સદભાગ્ય કયું સાહેબ? તમને જ નથી એટલે તમે તો કઈ છે જ નહીં ને. ટુ ડુ મોર. અને નંબર 4, ટુ બી મોર. ટુ બી મોર. ભગવાનની પૂજા કરી, હવે સાહેબ ચિત્ત પ્રસન્ન થયું. બી મોર એટલે રિઝલ્ટ. સાહેબ સામયિક ખૂબ કરીને ક્ષમતા ભાવ ધીમે ધીમે આવતો જાય છે. સાહેબ આપને ખૂબ સાંભળ્યા, હવે કશાયની માત્રા ઘટી રહી છે. આ જ્યારે પરિણામ આવે, અમે અમારા ગુરુદેવને આ લેન્થ ઉપર અમે ચાલીએ છીએ. રોજ આજની તારીખમાં મને લાગે અમારા મુનિઓને કહું, કાંઈ પણ નવો શ્લોક આવે લાવો મારી આગળ, કાંઈ પણ નવી જાણકારી મળે તો લાવો મારી. હું આજે પણ કહું છું. મેં ગચ્છાધિપતિને પત્ર લખ્યો હતો માટુંગાના ચોમાસામાં, સાહેબ એટલો બધો મોટો નથી થઈ ગયો કે આપણને શિક્ષા ન લખો.
લાખો લોકો વચ્ચે પ્રવચન કરતો થઈ ગયો. એટલે સાહેબ આપને ઉપદેશ ના આપો, રત્નમાં આ કરજો નહીં કરજો, કંઈક તો લોકો સાહેબ. તો ગચ્છાધિપતિએ મને લખ્યું, તમારો પત્ર મળ્યો, વિષય અને કસાયનો ભરોસો મોક્ષ ન પામો ત્યાં સુધી ક્યારેય કરતા નહીં. આ હતા ટુ નો મોર, ટુ હેવ મોર, ટુ ડુ મોર એન્ડ ટુ બી મોર. આ ભૂમિકા જ્યારે આવે ત્યારે તમને કહું, તમારી સામે ચક્રવર્તીનું સામ્રાજ્ય તમે એકવાર ના પાડી શકશો. આના જેવો આનંદ દુનિયામાં ક્યાંય નથી. 3 દિવસની 6 ટાઈમની આ વાચનાચાની 10 વૈકાલિક જેવો ગ્રંથ, અદ્ભુત, 21,000 વર્ષ સુધી ચાલવાનો. અને કાલે સાંજના જ યુગસે મને વાત કરી, કીધું વીઆરનો પ્રોગ્રામ ગોઠવો તો દેવલાની નસીબીની વિનંતી સ્વીકારી લઈએ. કઈ રીતે પ્રોગ્રામ ગોઠવાય છે, છતાં ખાસ કહું, અનુકૂળતા હોય 47 દિવસનો ઉપદાન ન ફાવે તો છેલ્લે 18 દિવસના પણ એકવાર આવશો. આવા જ પ્રવચનની એક હાઈટ ઉપર ઉપદાનના આરાધકો વચ્ચે આપણે જઈશું. કંઈક એવો પ્રકાશ આપણને મળી જાય જે આપણા જીવનને સમૃદ્ધ કરી દે. જેની પણ અનુકૂળતા હોય 18 દિવસ પછી તમને ઘરે જવા દેવા કે નહીં હું નક્કી કરીશ, પણ અનુકૂળતા ખાસ આવજો. 6 દિવસમાં ધુળિયાશ્રી સંઘે યુવાનોએ ખૂબ સુંદર ભક્તિ કરી, શુભ સાચવ્યા. ગણપતિ પેલેસના પરિવારવાળાએ ખૂબ ઉદારતા કરી. 6 દિવસ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ જાણે અજાણે કશું પણ બોલાઈ ગયું હોય, અંતઃકરણપૂર્વક મિચ્છામી કરો. હા કરો. हलावे सल्लावे उच्चासने समासने अंतर्वासे उदिवासे जम किंची मज्ज विनय परिहीनम सोमरम वातुबे जानः अहं न जानामि इच्छामि खमासो वन्ति विनश्यामि सर्वमंगल मंगलेंद्र कल्याण कारणम प्रधानम सर्वधर्माणम. जय हिंद. કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા, યુગો સુધી જળ હર્ષે ભુવન ભાનોના અજવાળા, યુગો સુધી જળ હર્ષે ભુવન ભાનોના અજવાળા. કેમ બોલીશું તુજને ઓ, કેમ ભૂલીશું તુજને ઓ જીન શાસનના રખવાળા, યુગો સુધી જળ હર્ષે ભુવન ભાનોના અજવાળા, યુગો સુધી જળ હર્ષે ભુવન ભાનોના અજવાળા.